ભુજમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ સૌ કુંદનલાલભાઈ ધોળકિયાની 105મી જન્મ જયંતિએ ભુજ નગરપાલિકા દ્વારા હારરોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. આજ રોજ શ્રી કુંદનલાલ ધોળકિયાની 105મી જન્મ જયંતિ નિમિત્તે એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું અને એ પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ તરીકે એમને જે કામ કર્યું છે અને એમની આજે જે કામની પદ્ધતિ છે, કચ્છ માટે જે કામ કરેલું છે, એ લોકો એમને યાદ કરી અને આજ પણ એમના કામને અમે બિરદાવીએ છીએ અને ગાંધીવાદી હતા. અને આજ અમારા ભારતીય જનતા પાર્ટીના શહેર સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના કાઉન્સિલર અને સૌ સાથે મળી અને આજ એમની પ્રતિમાને હારારોપણ કરી અને એમને આજે અમે સતત વંદન કરીએ છીએ. કચ્છના અગ્રગણ્ય અને ગુજરાત વિધાનસભાના માજી અધ્યક્ષ શ્રી કુંદનલાલભાઈ ધોળકિયાની આજે 105મી જન્મ જયંતિ છે. ગાંધીવાદી, ખાદીધારી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે જેમનું શ્રેષ્ઠ કામગીરીમાં નામ બોલાય છે એવા સ્વર્ગસ્થ કુંદનભાઈ 1952 થી 57 મુંબઈ ધારાસભ્ય અને 1960 થી 1962 સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય હતા. 1975 થી 1980 સુધી તેઓ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદે પ્રમાણિક પડે અને ગાંધીવાદી રીતથી જ એકદમ સરસ રીતે ગૃહનું સંચાલન કર્યું હતું. આજે પણ ગાંધીવાદી તરીકે અને ગૃહના સંચાલન તરીકે જેમનું નામ બોલાય છે એવા શ્રેષ્ઠ શ્રી કુંદનભાઈ સિદ્ધાંતવાદી, સમયના પાલનકારક અને એકદમ ગાંધીજીના વિચારોને અનુસરે એ ટાઈપની કામગીરી એમને બજાવી હતી. તો સૌથી કચ્છ જિલ્લામાં ભુજ શહેરની નગરપતિ તરીકે પ્રથમ નગરપતિ તરીકે તેમની નિમણૂક થઈ હતી અને 17/8/1953 ના રોજે સૌ પ્રથમવાર એમને હમીરસર તળાવ ઉગનાવ્યું હતું. એટલે એનો લાભ સૌથી પ્રથમ નગરપતિ તરીકે એમને મળેલ હતો. આ ઉપરાંત ધરતીકંપ સમયે પણ કચ્છની પ્રજા એકદમ જ્યારે દુઃખ ભોગવતી હતી તેવા સમયે એ લોકો કુંદનભાઈ 31 ડિસેમ્બર 2002ના રોજે આમરણ આપવા ઉતર્યા હતા અને જેને સરકારે ખૂબ જ નોંધ લેવી પડી અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઇન્દ્રવજીતસિંહ જાડેજા સાહેબને ખાસ સમાધાન અર્થે અહીંયા મોકલ્યા હતા. એમને ખૂબ સમજાવ્યા પછી અને એની શરતોનો અનુસાર સમાધાન કરવામાં આવ્યું હતું. આમ કુંદનભાઈ કચ્છ જિલ્લાના કોઈ પણ પ્રશ્ન હોય પ્રજાની પડખે રહ્યા છે, સત્તામાં હોય કે સત્તામાં ન હોય, પણ એક પ્રજાના સાચા સેવક તરીકે એને ઉમદા સેવા કરી છે. એમના ગુણોમાંથી આપને કંઈક શીખવાનું મળે છે. એ આપણે બધાને સદનસીબી. જય હિન્દ.